શ્રી રાજેન્દ્રદાસ બાપુ, મહંત શ્રી નકલકનામ, તોરણિયા હરિદ્વાર રામદેવરા મુંબઈ, અને એમના પ્રતિનિધિ તરીકે લઘુ મહંત પૂજ્ય વિજયદાસ બાપુ અને યજમાન અરવિંદભાઈ પટેલ, કેવલભાઈ પટેલ, ખુશી યુગ આરવ, જામનગરને વિનંતી કરીશ કે તીર્થધામ 18/5/26 થી 24/5/26 હરિદ્વાર ખાતે આયોજિત થનાર કથાના મૂર્ત અને શ્રીફળ માટે કથામંચ પર પધારશે. પૂજની કરુણામૂર્તિ, પ્રેરણાના ઝરણા સમાન યુવાપ્રી કોઠારી પૂજ્ય મુકુંદાસજી મહારાજ, ગુરુશ્રી અખિલ ભારતીય રબારી સમાજ વડગુરુ ગાદી શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામને પણ કથામંચ પર પધારવા વિનંતી કરીશ. ભારદ્વાસ બાપુ, ગુરુ શ્રી નારાયણદાસ બાપુ, કાળવાનાથની જગ્યા ગેડિયા ધામ પણ કથામંચ પર પધારશે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક માનની જગદીશભાઈ મકવાણા પણ કથામંચ પર પધારશે. પૂર્વ ચેરમેન સુરસાગર ડેરી સુરેન્દ્રનગર બાબાભાઈ ભરવાડ પણ કથામંચ પર પધારે તેવી વિનંતી છે. આજે પૂજ્ય બાપાની 11મી પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય બાપાના મોટાભાઈ વંદની કાનજીભાઈ તથા વંદની ભાભી શાંતાબેન તથા મોતીભાઈ તથા વિજુબેન પણ પધાર્યા છે. એમને પણ કથામંચ પર પધારવા વિનંતી કરીશ. રાજપૂતાના આર્ટ સ્ટુડિયોના કલા ઉપાસકોને દાદાના સત્કાર માટે કથામંચ પર આમંત્રિત કરીશ. વિનંતી કરું, આજની રસોઈના મહામૂલા દાતા સમસ્ત શ્રી દેવશીભાઈ ભીમાભાઈ પેઢરિયા વડોદ, ઘનશ્યામભાઈ વાલજીભાઈ સાવધરિયા રાણપુર, શ્રી ગેલાભાઈ કરમશીભાઈ બાર ચૂડા, શ્રી લાભુભાઈ ખોડાભાઈ આલ થાનગઢ, શ્રી રઘુભાઈ જાંજણભાઈ આલ ચોકડી, સ્વર્ગસ્થ જીવાભાઈ મેઘાભાઈ સભાડ હસ્તે શ્રી બાબાભાઈ સોંડાભાઈ સભાડ, પૂર્વ ચેરમેન શ્રી સુરસાગર ડેરી સુરેન્દ્રનગર ગામ લીંબડીને પણ પરિવાર સાથે આરતીમાં સામેલ થવા માટે કથામંચ પર નિમંત્રણ આપીશ. આજે રાત્રિના 9 કલાકે રાસ ગરબા ગોપાલ ભરવાડ, ખુશ્બુબેન આસોડિયા, મનીષાબેન રબારી અને આ ડાયરાના સંચાલક લોક સાહિત્યકાર ગોવિંદભાઈ રોજિયા રહેશે. આવતીકાલે સષ્ટમ દિવસે રૂક્ષ્મણી વિવાહના એ દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બનીએ. આપ સૌને ગૌશાળા બોલ જીવની સેવા અને પૂજ્ય બાપાના સંકલ્પો એટલે જીવદયા અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના અન્નદાન, ગૌ સેવા, અન્નક્ષેત્ર, છાશ કેન્દ્ર, પારેવાનું ચણ, જૈન સાધુ સાત્વીજીની સેવા, કીડિયારું, સાધુ સંતો તેમજ જરૂરિયાતમંદની સેવામાં પૂજ્ય બાપાની પ્રેરણાથી આ જીવદયા અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના સેવા કાર્યો શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ ગૌશાળા પરિવાર કોઠારીયા ધામ દ્વારા હાલ હાથ ધરાયા છે અને ધરાઈ રહ્યા છે. એ સૌને પણ એ સેવા કાર્યોમાં પણ સૌને પોતાનું યત્કિંચિત યોગદાન પ્રવેશ દ્વારની બાજુમાં ગૌશાળાના સેવાના લાભાર્થે જોડવા વિનંતી કરીશ. યોગ બોર્ડ કન્વીનર ગુજરાત નીતાબેન આર્ય પણ કથામંચ પર પધારશે તેવી વિનંતી છે. આપણે પંચમ દિવસના કથાસત્ર વિરામ તરફ જઈ રહ્યા છીએ ત્યારે સૌને વિનંતી, થોડી વાર માટે શાંતિ જાળવશું. અન્નનો બગાડ ન થાય તેની કાળજી લેજો. ભાવે એટલું અને ફાવે એટલું લેશું જેથી અન્નનો બગાડ ન થાય. અને સૌને આ સમગ્ર આયોજનમાં મળી રહેલા સહકાર બદલ પૂજ્ય બાપાની પ્રેરણાથી આપ સૌનો પ્રેમ, સહકાર, સાથ, સહિયારા આપણા પ્રયત્નો સફળતા તરફ આ દિવ્ય આયોજનના જઈ રહ્યા છે ત્યારે પૂજ્ય બાપાની પ્રેરણાથી અને ઠાકોરજીની કૃપાથી ફરી વહેલામાં વહેલી તકે કોઠારીયા ધામમાં ભાગવત ગુણાનું આજનું આયોજન પૂજ્ય દાદાએ સૂચવ્યું એમ આપણા સૌના સહિયારા ફક્ત માત્ર 2100 રૂપિયાના અનુદાનથી
આપણા સૌના સહિયારા સાથ અને સહકારથી ફરી આવો સત્સંગનો ઉત્સવ માણવાનો આપણને સૌને અવસર મળે એવી પણ આપ સૌને 2100 રૂપિયાના અનુદાનની પણ યાદી કરી દઉં. સાથે સાથે તથાસ્તુ વિદ્યાપીઠના વિવિધ સંકલ્પોની સેવામાં આપને તથાસ્તુ વિદ્યાપીઠ એકવાર અવશ્ય પધારવા માટે વિનંતી સાથે પંચમ દિવસના કથાસત્ર વિરામની આરતી સંપન્ન કરીએ. પૂજ્ય વજાબાપાના સૌને સીતારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જેમની ઉદ્ઘોષણા થઈ છે એ જ કથામંચ પર આવશે, અન્ય કથામંચની સામે સ્થાન જાળવી રાખશે.